પાસાના વેપારીઓ સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે અને કાચા બિલથી વેચાણ કરી રહ્યા છે। ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે। કોઈ રોકટોક વગર ખુલ્લેઆમ ગાડીમાં દારૂનો ગોળ તથા નવસર તથા ફટકડી ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। રિસાલા બજાર તથા ગાંધી ચોકમાં ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે અને વેચાણ પણ થઈ રહ્યું છે તથા તમાકુ બુધાલાલ તથા કલકત્તી કેસર જેવી તમાકુ ખુલ્લેઆમ ગાડીઓમાં ભરાઈ રહી કાચા બિલથી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે અને જીએસટીની ચોરી કરી રહ્યા છે અને ખુલ્લેઆમ ડુપ્લિકેટ ઘી તથા તેલ તથા મરચું ખુલ્લેઆમ ગાડીઓમાં ભરાઈ રહ્યું છે અને મિલોવાળા પામોલીનમાંથી સિંગતેલ તથા સરસ્યું તથા કપાસિયા જેવા તેલો બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। મિલોમાં મગફળી તથા રાયડો એક પણ મિલમાં પીલવામાં આવતો નથી। પીલવાની તો વાત એક બાજુ રહી, મિલોમાં મગફળી કે રાયડો પણ જોવા નહીં મળે। મિલોમાં તથા બજારમાં આવેલ તમામ દુકાનો ફૂડ ઇન્સ્પેક્ટર ચેક કરવાની જરૂર છે। જો ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે તેમ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।